શું ફ્રેન્ડ્સ તમારી ઘરે પણ બાજરાનો રોટલો બચી જાય છે અને ઠંડો થઈ જાય તો તમે તેને ફેંકી દો છો ફ્રેન્ડ્સ? તો ફેંકતા પહેલાં આ વિડીયો જરૂરથી જોઈ લેજો. આમાંથી ખૂબ સરસ ટેસ્ટી વાનગી તૈયાર કરીશું. તો તેના માટે એક પેનની અંદર આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ અને મીઠો લીમડો ઉમેરી દેવાનો છે. અને સાથે જ આપણે ઉમેરી દેશું, સિઝન છે ને લીલી ડુંગળી મળે છે એટલે આપણે લીલી ડુંગળીનો ઉપયોગ કરેલો છે. તેને સારી રીતે આપણે સાતડી લેશું. પછી લીલું લસણ, ટમેટું ઉમેરી દેશું અને રૂટીન મસાલા થોડા ઉમેરવાના છે. તો આ રીતે ટમેટું સતળાઈ જાય ને પછી તેની અંદર આપણે છાશ ઉમેરી દેશું. છાશમાં જ મસાલા કરીશું. તો લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર ને બસ આટલા સિમ્પલ મસાલા ઉમેરવાના છે. વધુ આપણે કોઈ જ મસાલા નહીં ઉમેરીએ. સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને ઉકળતી છાશની અંદર જ આપણે ઉમેરી દેવાનો છે ઠંડો બાજરાનો રોટલો અને થોડી વાર માટે થવા દેશું જેથી રોટલો સરસ સોફ્ટ થઈ જાય. આ રીતે છાશ સરસ ઉકળવા લાગે ને એટલે આપણે રોટલાને આ રીતે તોડી નાખવાનો છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ ટેસ્ટી એવો વઘારેલો રોટલો તૈયાર છે ફ્રેન્ડ્સ. જો તમારે આ રોટલો બનાવવો હોય ને તો ઠંડો રોટલો હશે ને તો જ પ્રોપર ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ. હવે થોડો એવો રોટલો ઘટ થઈ જાય એટલે આપણો રોટલો બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. હવે તેને લીલા ધાણાથી ગાર્નિશ કરી લેશું. આ રીતે બનેલો ગરમા ગરમ રોટલો ખાશો ને ફ્રેન્ડ્સ તો આના વખાણ કરતા નહીં થાકો, એટલો સરસ ટેસ્ટી બને.